હાલેલુયા. પ્રભુના નામને પુષ્કળ મહિમા હો, પ્રભુની સ્તુતિ હો અને ખાસ એમની કૃપાને માટે હું પુષ્કળ આભાર માનું છું. ને આજે માધ્યમ આપ્યું છે, જે પ્રિવિલેજ દેવે આપ્યો છે, એના માટે હું પુષ્કળ આભારી છું. કેમ કે મારા જીવનમાં ક્યારેય મેં નહોતું વિચાર્યું કે આવું કંઈક થશે અને હું કરવાનું દેવ કૃપા આપશે, પણ એમણે ચાહ્યું છે અને એમની ઈચ્છા છે અને બાબતો પોસિબલ થઈ રહી છે. એના માટે હું પુષ્કળ આભાર માનું છું. ખાસ અજાયબ એવી બાબતો દેવે મને જણાવી છે અને મારા સ્પિરિટની અંદર મૂક્યું છે, અને એ બાબતોની આજે હું શેર કરવાનો છું. અને એ સબ્જેક્ટ છે કે અનસીન થિંગ્સ નોટ એબલ ટુ સી. અદ્રશ્ય એવી વસ્તુઓ, અદ્રશ્ય એવી બાબતો અને અદ્રશ્ય એવા બીંગ્સ કે જે સ્પિરિચ્યુઅલ છે, દાખલા તરીકે દૂતો. અને આજે આપણે એના પર વાત કરવાના છીએ. અને હું એક વસ્તુ ઓલવેઝ કહું છું, અને જે રિયાલિટી છે કે ગોડ ઇઝ અ સ્પિરિટ એન્ડ વી આર ઓલ્સો અ સ્પિરિટ. દેવ આત્મા છે અને આપણે પણ આત્મા છીએ. હવે આપણે આત્મા છીએ, પણ જ્યારે આપણો જન્મ થાય ત્યારે શું થાય કે એ આત્મા એક બોડી લઈને આ દુનિયાની અંદર આવે. હવે દુનિયાની અંદર શરીર મોટું થાય, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થાય, મેચ્યોર થાય, અને દરેક પાસાઓમાંથી એ લોકો જીવન જીવતા હોય ને પસાર થતા હોય. હવે આ જે દુનિયા છે એ દુનિયામાં જીવવા માટે આપણે ફિઝિકલ સેન્સ જોઈએ, કે જેના કારણે ફિઝિકલ લાઈફ બહુ ઇઝી બની જાય. હવે જુઓ કે કદાચ આંધળા હોય કે બહેરા હોય કે મૂંગા હોય, એમને ફિઝિકલ લાઈફ જીવી બહુ અઘરી પડે, રાઈટ? હવે માણસ જે જુએ છે, જે સાંભળે છે, જે સમજે છે, એવી જ રીતે જીવન જીવે છે અને એવી જ રીતે એ પોતાના લાઈફની અંદર આગળ વધે છે. અને એની અંદર ફિઝિકલ સેન્સ બહુ મોટો ફાળો ભજવે છે. સો હવે જ્યારે સ્પિરિચ્યુઆલિટીની વાત કરીએ તો સ્પિરિચ્યુઅલ લાઈફ જીવવા માટે એ સ્પિરિચ્યુઅલ સેન્સ પણ છે, કે જેના કારણે સ્પિરિચ્યુઅલ વસ્તુઓ તમને દેખાય, તમને સંભળાય અને તમને સમજાય. હવે જેમ ફિઝિકલ સેન્સ વગર ફિઝિકલ લાઈફ જેવી અઘરી બને છે, એવી જ રીતે સ્પિરિચ્યુઅલ સેન્સ વગર સ્પિરિચ્યુઅલ લાઈફ જેવી એ પણ બહુ અઘરી બને છે. હાલેલુયા. સો હજુ વધારે ડીપ જઈએ તો હું તમને દુનિયાના એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે તમે ઘરે બેઠા છો, રાતના 1 કે 2 વાગ્યા છે, માની લો, અને તમે જે જગ્યાએ બેઠા છો અને લાઇટ ને બધું તમે ચાલુ ભલે રાખ્યું હોય, પણ એકદમ લાઇટ ચલી ગઈ, લાઇટ ગતી રહી. હવે લાઇટ ગતી રહી એના કારણે શું થયું? અંધકાર થઈ ગયું. હવે એ સમયમાં તમારી આંખો ખુલ્લી હશે તો પણ તમે જોવા કોશિશ કરશો ને, પણ તમને દેખાશે નહીં. કેમ? કે અંધકાર થઈ ગયો છે, એ અંધારું થઈ ગયું છે, જેના કારણે તમે જોઈ નથી શકતા. ઓલરાઈટ? હવે તમે જોઈ નથી શકતા એનો મતલબ એવો નથી કે તમારા ઘરની દરેક વસ્તુઓ ગાયબ પણ થઈ ગઈ. ના, એ વસ્તુઓ ઘરની જે છે, સોફા હોય, બેડ હોય, ટીવી હોય કે ટેબલ હોય કે ઘરની દરેક વસ્તુઓ એ ત્યાં ને ત્યાં જ હોય છે, પણ અંધારું થવાના કારણે તમે એને ફિઝિકલી પણ જોઈ નથી શકતા. ઓલરાઈટ? સો સ્પિરિચ્યુઆલિટી એવું જ કંઈક છે કે ભલે તમે દુનિયાની અંદર જીવો છો, પણ દુનિયાની અંદર એ સ્પિરિચ્યુઅલ વસ્તુઓ છે, સ્પિરિચ્યુઅલ બાબતો છે, એ દૂતો પણ ફરતા હોય છે, એ ઇવિલ સ્પિરિટ પણ હોય છે, પણ ઘણા લોકો એ જોઈ નથી શકતા. હવે એ જોઈ નથી શકતા એનો મતલબ એવો નથી કે સ્પિરિચ્યુઅલ બીંગ્સ ત્યાં નથી. આઈ હોપ કે તમે સમજી રહ્યા હો અને આત્માથી સમજવાને સાંભળજો તો એ તમને આઈડિયા આવશે. ઓકે, સો એ આત્મિક બાબતો આ દુનિયાની અંદર છે જ. આપણે એને જાણવી પડે, આપણે એને સમજવી પડે, અને એ સ્પિરિચ્યુઅલ સેન્સ વગર ખબર નથી પડતી. અને જ્યારે સ્પિરિચ્યુઅલ સેન્સ ઓપન થાય ત્યારે એ દરેક બાબતો આપણને સમજાતી હોય છે. હાલેલુયા. હવે એનું એક્ઝામ્પલ આપણે બાઇબલમાંથી જોઈએ, અને બાઇબલની અંદર પ્રભુ ઈસુ યોહાન 20 અને 29મી કલમ, અને તમે એ આગળનો પણ ભાગ વાંચશો, 20મો અધ્યાય વાંચશો, તો ત્યાં એક સુંદર એવી બાબત દેવે કીધી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ
લોકોનું ધ્યાન ત્યાં નથી જતું હતું. અને શોર્ટમાં હું તમને પેરાફ્રેઝ કરીને કહું તો પ્રભુ ઈસુના પુનરુત્થાન પછીની વાત છે. મરણ થયું, પુનરુત્થાન પણ થયું, અને એના પછીના સમયની અંદર એક દિવસે, એટલે કે અઠવાડિયાના પહેલા દિવસે દેવ શિષ્યોની મુલાકાત લે છે અને દેવ એમને અમુક ઇન્સ્ટ્રક્શન આપે છે અને બ્લેસિંગ્સ આપે છે કે તમને શાંતિ થાવ. હવે એ સમયની અંદર થોમા એ બારમાં નહોતા, એ જગ્યા પર નહોતા, એટલે એમને ખબર નહોતી. અને શિષ્યોએ જ્યારે થોમા આવ્યા ત્યારે શિષ્યોએ થોમાને એ વાત કહે છે કે પ્રભુ ઈસુ અહીંયા આવ્યા અને અમારી સાથે આવી રીતે વાત કરી. અને થોમા એવું કહે છે કે જ્યાં સુધી એમને જે ખિલ્લા વાગ્યા છે જોવું નહીં, ત્યાં ટચ કરવું નહીં, એ કૂખની અંદર કે જ્યાં ભાલો વિધાયો તેઓ ત્યાં મારો હાથ નાખો નહીં, ત્યાં સુધી હું વિશ્વાસ ના કરું. અને એવું થયું કે થોડાક સમય પછી ફરી અઠવાડિયાનો પહેલો દિવસ આવ્યો અને ફરી દેવે એમની મુલાકાત કરી અને ત્યાં શિષ્યો હતા અને એની અંદર થોમા પણ હતા. અને પ્રભુ થોમાને એવું કહે છે કે લે અમારા હાથ છે અને સ્પર્શ કર, તારો હાથ લાંબો કર, મારી કૂખની અંદર નાખ અને જો. અને 29ની કલમની અંદર એ બહુ ગજબનું સ્ટેટમેન્ટ આપે છે અને દેવ એવું કહે છે કે થોમા, તે મને જોયો છે એટલે તું વિશ્વાસ કરે છે, પણ જે જોયા વગર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. હાલેલુયા. હવે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. દેવ એવું કહે છે કે જે જોયા વગર વિશ્વાસ કરે છે એને ધન્ય છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે જો જોતા નથી તો વિશ્વાસ કેવી રીતે કરીશું? પણ દેવ અહીંયા કંઈક સ્પિરિચ્યુઅલ સેન્સની અંદર વાત કરે છે કે સ્પિરિચ્યુઅલ વસ્તુઓ છે કે જે તમને દેખાશે નહીં તો પણ એ છે, અને એનો પણ તમારે વિશ્વાસ કરવાનો. અને જ્યારે એ વિશ્વાસ કરો છો ત્યારે તમે ધન્ય થાઓ છો, એવું પ્રભુ ઈસુ કહે છે. હાલેલુયા. સમજી રહ્યા છો? સો એ સ્પિરિચ્યુઅલ બાબતો છે અને એને આપણે જાણવી જરૂરી છે, એ સમજવી જરૂરી છે અને એના પર વિશ્વાસ કરવો પણ જરૂરી છે. અને એક કોમન વસ્તુ છે કે આખી દુનિયા આ પ્રિન્સિપલની ઉપર કામ કરી રહી છે અને એ છે કે ઈશ્વર છે. પણ હું તમને પૂછું કે કોણે ઈશ્વરને જોયા ફિઝિકલ આંખોથી? કોઈને ઈશ્વરને જોયા નથી, પણ તોય લોકોને ખબર છે કે ઈશ્વર છે, કે જે આંખે દેખાતું નથી પણ તોય એ છે. અને એ લોકોનો વિશ્વાસ પણ છે કે ઈસુ પ્રભુ ત્યાં છે, એ ઈશ્વર ત્યાં છે. હાલેલુયા. એટલા જ માટે પ્રભુનું વચન આગળ પણ તમે જુઓ ને તો એવું કહે છે કે તમે વિશ્વાસથી ચાલો, નહીં કે દ્રષ્ટિથી. વોક બાય ફેથ, નોટ બાય સાઇટ. કેમ કે જ્યારે તમે ફેથથી ચાલશો ત્યારે અદ્રશ્ય બાબતો પણ દેખાવી જરૂરી છે. કેમ કે જ્યારે ફેથની તમે ડેફિનેશન બાઇબલમાંથી જુઓ છો, હિબ્રુ 11 અને 1ની અંદર, તો ત્યાં એ પોર્શનની અંદર એવું કહે છે કે વિશ્વાસ એટલે અદ્રશ્ય વસ્તુઓની સાબિતી, એવિડન્સ, કે દેખાતી નથી પણ તોય એની સાબિતી છે. હાલેલુયા. અને દેવ એવું પણ કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી. હાલેલુયા. કેટલી ગજબની વાત. વિશ્વાસ વગર જે અદ્રશ્ય વસ્તુઓ છે એની સાબિતી એ તમારે રાખવી, અને એના વગર તમે દેવને પ્રસન્ન જ નહીં કરી શકો. સમજી રહ્યા છો? ઘણી બધી એવા વેશ છે કે લોકો એવું સમજે છે કે જો અમે આવું બધું કરીશું ને તો દેવ પ્રસન્ન થશે. 40 ઉપવાસો કરીશું એટલે દેવ પ્રસન્ન થઈ જશે. આટલી બધી પ્રેયરો કરીશું, બાઇબલ વાંચી લઈશું, આમ કરશું, તેમ કરશું. પણ બાઇબલ એવું કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી. અને વિશ્વાસ શું છે? તો એ અદ્રશ્ય વસ્તુઓની સાબિતી. આમેન. હજુ હું તમને વધારે ડીપ લઈ જાઉં, સાંભળજો, બહુ ગજબ એવી બાબતો છે. અને ખાસ બીજો રાજા 6 અધ્યાય અને ત્યાં 8 થી 23 વચનો વાંચો તો ત્યાં એલિશા પ્રબોધકની વાત છે. અને શોર્ટની અંદર તમને પેરાફ્રેઝ કરીને કહું તો ત્યાં એવું થાય છે કે અરામ અને ઇઝરાયલની વચ્ચે કંઈક યુદ્ધ ચાલતું હોય છે અને અરામના રાજા ઇઝરાયલના જે રાજા હોય ને એમને પકડવાને માટે છાવણીઓ બિછાવતા હોય છે અને અમુક પ્લાન્સ કરે છે. પણ અહીંયા એલિશા એઝ અ પ્રોફેટ એમને દેવ તરફથી ખબર પડી જાય છે કે
વિરોધીઓ દુશ્મનો શું પ્લાન કરી રહ્યા છે ઇઝરાયેલના રાજાની વિરુદ્ધ. એટલે એલિશા શું કરે છે, ચાકરને મોકલે છે અને ઇઝરાયેલના રાજાને જાણ કરી દે છે. અને જે જગ્યાઓમાં જવાના હોય ને એ કહી દે છે કે આ જગ્યાઓમાં જતા નહીં, આ જગ્યામાં અમની આવી છાવણી છે. અને જ્યારે નથી થતું એવી રીતે, મીન્સ એવી રીતે જ્યારે રાજા નથી જતા ને એ બચી જાય છે. અને આવું એક વખત કે બે વખત નહીં, ઘણી વખત થયું. એ સ્પેસિફિક નંબર નથી આપતા, પણ ઘણી બધી વખત થયું. હવે આટલી બધી વખત થયું એટલે હવે એક વસ્તુ એક્સિડન્ટલી થાય, પણ એક ને એક વસ્તુ કન્ટિન્યુઅસલી પેલા રાજા ચઢાઈ કરવા માંગે છે, પોસિબલ નથી થઈ રહ્યું. એટલે કંઈક શક તો જાય. એમને ખબર પડી કે આ વસ્તુ અનકોમન છે, આ નોર્મલ નથી. સો એ પોતાના ચાકરોની એક મીટિંગ ભેગી કરે છે અને પૂછે છે કે આપણામાંથી કોણ એવો છે કે આપણે જે પ્લાન કરીએ છીએ સામેવાળા રાજાને ખબર પડી જાય છે ને કે એ એવરી ટાઈમ બચી જાય છે, રાઈટ. અને એ અરામના રાજાનો એક ચાકર એવું કહે છે કે રાજા એવું નથી. રિયાલિટી એવી છે કે ઇઝરાયલમાં એક પ્રબોધક છે કે જેમનું નામ એલિશા છે. તમે જે તમારા વચનો શયન ગૃહમાં પણ, તમારા બેડરૂમની અંદર પણ જે વચનો કહો છો ને, એ એલિશા પ્રબોધકને ખબર પડે છે. એ રાજાને કહી દે છે અને રાજા બચી જાય છે. હાઉ અમેઝિંગ ઇટ ઇઝ. હાલેલુયા. પણ સિક્રેટ આમાં નથી, હજુ વધારે જઈએ તો અરામના રાજા શું કરે છે કે ઇઝરાયલના રાજાને પકડવાનું મૂકી દે છે. છોડો એ રાજાને, એલિશાને પકડીએ. અને એ બધી બાતમી કાઢે છે. અને એલિશા જ્યાં હોય ને ત્યાં આખું સૈન્ય જાય છે એલિશાને પકડવા. એક માણસને પકડવા આખું સૈન્ય જાય છે, આખું રાજ્ય જાય છે. અને જ્યારે જાય છે ત્યારે એ આખા નગરને ઘેરો નાખી દે છે. અને જે એમના શિષ્ય એલિશા પ્રબોધકના જે ચાકર હોય છે એ જ્યારે બહાર આવીને જોવે છે ને તો દેખે છે કે બધી એ સેના આજુબાજુ હોય છે, ઘેરો નાખી દીધો હોય છે. અને એ ગભરાઈ જાય છે. હું તમને એક વસ્તુ કહું કે તમારા જીવનની અંદર પણ ઘણા બધા લોકો એવા છે કે આજુબાજુનું જોઈને પોતે ગભરાઈ જાય છે, પોતે હલી જાય છે. પણ જ્યારે એલિશાને કહે છે અને એલિશા જ્યારે બહાર આવે છે ને તો એલિશા બહુ ગજબનું સ્ટેટમેન્ટ આપે છે. અને એલિશા એવું કહે છે કે જે એમની પાસે છે ને એના કરતા વિશેષ આપણી પાસે છે. હાલેલુયા. અને ચાકરને ખબર નથી પડતી. અને એલિશા એ ચાકરના માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે એમની આંખો ઉઘાડો. અને જ્યારે એમની આંખો ઉઘડે છે ત્યારે ચાકરની એ સ્પિરિચ્યુઅલ આઈઝ ઓપન થાય છે કે જે પોતાની ફિઝિકલ આંખોથી નથી જોઈ શકતા, બટ એ જ્યારે દેવની કૃપાથી અને એ પ્રેયર દ્વારા એ આંખો ઓપન થાય છે, એ સ્પિરિચ્યુઅલ, અને એ સ્પિરિચ્યુઅલ વસ્તુઓ જોવે છે ને બાબતો જુએ છે. અને એ હોય છે કે એલિશાની આજુબાજુ આખું હેવનથી આખું સૈન્ય આવ્યું હોય છે. હાલેલુયા. કેટલું ગજબ, કેટલું અજાયબ એ વસ્તુ છે. ઘણા બધા લોકો પોતાની પાસે જે છે ને એ નથી જોતા, પણ આજુબાજુ જોવે છે કે એમની સામે કોણ છે. પણ હું તમને કહું કે દેવના દૂતો તમારી પાસે છે, દેવ પોતે તમારી સાથે છે, તો તમારે સામો કોણ? પણ લોકો આ વસ્તુ ભૂલી ગયા છે. પણ એ વસ્તુ જાણવી અને સમજવી જરૂરી છે. સ્પિરિચ્યુઅલ નોલેજ હોવું બહુ જ જરૂરી છે. અને એલિશાએ જે એમની પાસે હોય છે ને એમના તરફ નજર કરે છે, નહીં કે આખું સૈન્ય એમને પકડવા માટે આવ્યું હોય છે એના પર એ નજર નથી કરતા. વાલાઓ, મારી એક રિક્વેસ્ટ છે કે તમે પર દેવની તરફ નજર રાખજો. તમારી પાસે દેવે જે દૂતો મૂક્યા છે એની તરફ નજર રાખજો. ભલે એ ફિઝિકલ આંખોથી નહીં દેખાય, બટ સ્પિરિચ્યુઆલિટીમાં એ તમારી સાથે છે, ફિઝિકલી પણ એ તમારી સાથે છે જ. હાલેલુયા. સો એ જાણવી બહુ જ જરૂરી છે. અને બીજી વસ્તુ કે ફિયર, એ ચાકર ગભરાઈ જાય છે એ આખા સૈન્યને જોઈને, પણ ક્યારેય ગભરાવાની જરૂર નથી, કેમ કે દેવ કે જે સર્વશક્તિમાન છે એ ઈશ્વર તમારી અને મારી સાથે છે. આમેન. હજુ આગળ પણ જોઈએ. એક મોટું સિક્રેટ છે કે લેટ મી શોક યુ. તમે આશ્ચર્યચકિત થશો. હવે એક પ્રશ્ન મારો એવો છે કે એલિશા અને ચાકર જોડે હતા, સૈન્ય આજુબાજુ હતું. એલિશા જ્યારે પ્રાર્થના કરે છે
કે ચાકરની આંખો ઉઘડે, અને ચાકરની આંખો ઉઘડી અને ચાકરે એલિશાની આજુબાજુ આખા સૈન્ય જોયું, અગ્નિ ઘોડાઓ અને અગ્નિ રથો જોયા. પણ ચાકર અને એલિશા બંને એકબીજાની જોડે ઊભા હતા. પણ તોય એલિશાની આજુબાજુ આટલું મોટું સૈન્ય જોવે છે. સમજી રહ્યા છો? આત્મિકતાની અંદર ડિસ્ટન્સ મેટર કરતું નથી. ફિઝિકલી ભલે તેઓ જોડે હોતા, પણ સ્પિરિચ્યુઅલી એમની અંદર બહુ મોટો ગેપ હતો કે એ બંનેની વચ્ચે આખું સૈન્ય પણ આવી જાય છે. હાલેલુયા. હું તમને કહું કે ભલે ફિઝિકલી તમે ત્યાં દૂર હોવ, કદાચ તમે ત્યાં તમારે ઘરે બેઠા હોવ કે જે જગ્યાએથી તમે જોઈ રહ્યા હોવ, I feel it in my spirit. I feel the presence of God and I am damn sure કે એ તમે પણ ફીલ કરી રહ્યા હોવ. એ દેવના આત્મા તમને આ વસ્તુઓથી સ્પર્શ કરી રહ્યા હોય. ફિઝિકલી ભલે તમે દૂર હોવ, બટ સ્પિરિચ્યુઆલિટીની અંદર એ વસ્તુ મેટર નથી કરતી. ભલે માધ્યમ આવું હોય કે હું અહીંયાથી બોલતો હોઉં, તમે ત્યાં રહીને સાંભળતા હોવ, બટ એ ગ્રેસ, એ અનોઇન્ટિંગ, એ પાવર ત્યાં પણ ફ્લો થઈ જ રહ્યો હોવ. એન્ડ આઈ ફીલ ધ પ્રેઝન્સ ઓફ ગોડ હિયર વિથ મી. એન્ડ આઈ ડિક્લેર કે તમે પણ એ ફીલ કરો એટ યોર પ્લેસ. આમેન. હાલેલુયા. સી, સ્પિરિચ્યુઆલિટી બહુ ડીપ છે. જેટલા તમે ડીપ જાઓ એટલું છે. અને આ વસ્તુ આત્માથી સાંભળવા અને સમજવા કોશિશ કરજો. હાલેલુયા. હવે હું તમને ફિઝિકલી ઘણા લોકોએ આ બધી વસ્તુઓ એક્સપિરિયન્સ કર્યા હશે, અને એ પણ હું તમને જણાવીશ, તમને રિયલાઇઝ થશે કે ઓકે, આવું મારે પણ થયું છે. અને હું તમને કહું કે સ્પિરિચ્યુઅલ વસ્તુઓથી, સ્પિરિચ્યુઅલ બીંગ્સથી થાય. પણ હજુ બીજો એક એક્ઝામ્પલ લઈએ બાઇબલમાંથી, અને એ ગણનાની અંદર છે, નંબર્સ 22. એ આખો જ્યારે અધ્યાય વાંચો અને ત્યાં જાણવા મળશે કે ત્યાં બલામ કરીને એક વ્યક્તિ છે કે જેમને એક રાજા સ્પેશિયલી બોલાવે છે ઇઝરાયલની અગેન્સ્ટ, એમના માટે એ શ્રાપ દેવાને માટે. કેમ કે ઇઝરાયલીઓ બહુ મજબૂત હતા અને એ રાજાને એવું લાગતું હતું કે હું એમના સામે નથી જીતી શકતો, તે આશીર્વાદિત પ્રજા છે, પણ તોય મારે એમને હરાવવા છે. એટલે એક વ્યક્તિને બોલાવે છે કે જે એ શ્રાપ દે. કેમ કે એ બલામની ઉપર એ અભિષેક થતો કે જેને એ આશીર્વાદ આપે એ આશીર્વાદિત હતા, જેને એ શ્રાપ આપે એ શ્રાપિત થતા હતા. અને બલામને જ્યારે બોલાવે છે, અને એ તમે આખો અધ્યાય વાંચો ત્યારે ખબર પડશે. ને જ્યારે ગધેડા પર સવાર થઈને એ રાજાની પાસે આવતા હોય છે, ત્યારે રસ્તામાં કંઈક ખબર નહીં કેવી રીતે કેવું, પણ બહુ ગજબ એવી બાબત થતી હોય છે. અને એવું થાય છે કે જે ગધેડા પર સવાર થતા હોય છે ને, એ ગધેડું ત્યાં અટકી જાય છે અને રસ્તો બદલી નાખે છે. અને બલામ ગધેડાને મારે છે કે કેમ આ ગધેડું એવું કરે છે. પછી બીજા રસ્તા પર જાય છે, ત્યાંથી પણ એ રસ્તો બદલી નાખે છે. અને ફરી પેલાને ગુસ્સો આવે છે બલામને, અને ફરી ગધેડાને મારે છે. અને ત્રીજા રસ્તામાં પણ જાય છે અને ગધેડું ત્યાં બેસી જ જાય છે, આગળ જતું જ નથી. અને બલામને હજુ વધારે ગુસ્સો આવે છે અને મારે છે. અને દેવે ત્યાં એ બહુ મસ્ત વસ્તુ લખી છે કે એ ગધેડું કેમ એ રસ્તો બદલતું હતું. એનું રીઝન એ હતું કે એ ગધેડું એની પોતાની આગળ દેવના દૂતને એક તલવાર લઈને ઊભા જુએ છે. હાલેલુયા. કે જે માણસને નથી દેખાતું કે આગળ એક સ્પિરિચ્યુઅલ બીંગ છે કે જે દેવ તરફથી મોકલવામાં આવ્યા છે. એ દૂત આવ્યા છે અને તલવાર લઈને આવ્યા છે અને એ જ વ્યક્તિને મારવા આવ્યા હતા, પણ એ વ્યક્તિને જ ખબર નથી. પણ એ ગધેડું પ્રાણી હોવા છતાં એ ગધેડું એ સ્પિરિચ્યુઅલ બીંગને જોવે છે અને એના કારણે રસ્તો બદલે છે. જો એ ગધેડું એ જ રસ્તો રાખતું તો જે બલામ કે જેની ઉપર સવાર હોય છે એનું ગળું કપાઈ જતું. અને દેવે એવી કૃપા કરી કે ગધેડાની વાચા ખોલીને ગધેડું એ બલામની સાથે વાત કરે છે. અને બલામને એવું કહે છે કે તે મને કેમ 3 વખત મારી છે? શું તારા માટે વિશ્વાસુ નથી રહી? શું અત્યાર સુધી હું જ્યાં તાર જવાનું તો ત્યાં નથી લઈ ગઈ? ક્યારે મેં એવું કર્યું છે? અને ત્યાં બલામ કહે છે કે ના, એવું તો નથી કર્યું. અને બલામને ત્યારે ગુસ્સો આવે છે. એ પહેલા એવું તો કહે છે કે તું મારી મજાક કરે છે, જો તલવાર હોત તો કે અહીંયા જો તને મારી નાખતો. અને જ્યારે એ વાત ચાલતી હોય છે ગધેડાની સાથે વાત,
હવે એ સ્પિરિચ્યુઅલી લેંગ્વેજ ને એ ડીપ સિક્રેટ છે, સમય આવશે હું શેર કરીશ. પણ ત્યાં દેવના દૂત એ અમે પ્રગટ થાય છે. હવે બલામ એ દેવના દૂતને જોવે છે કે તલવારની સાથે ઊભા છે અને પોતાની જાતને નમાવી દે છે. અને એન્જલ એવું કહે છે કે આ ગધેડાના કારણે તું બચ્યો છું. જો તે એક ડગલું પણ આગળ લીધું હોત ને તો તારું શિર કપાઈ ગયું હોત. અને તે જે ગધેડાને પણ માર્યું એ પણ ગધેડાને ઈજા પણ હું ના કરવા દેતો, કેમ કે તારા રસ્તા એ મારા રસ્તાથી વિરુદ્ધ છે, એવું એન્જલ કહે છે. હાલેલુયા. સમજજો, અહીંયા બહુ બધી વસ્તુઓ સમજવા જેવી છે. પહેલી વસ્તુ એ કે દેવની ઈચ્છાની વિરુદ્ધ જ્યારે તમે જાઓ, કે જે દેવની ઈચ્છા ના હોય, દેવ ત્યાં વચ્ચે રોકાણ લઈને આવશે જ, કેમ કે એનાથી તમે બચશો. સમજી રહ્યા છો? એનાથી તમે બચશો ને દેવ તમને પ્રોટેક્ટ કરવા માંગે છે. એના માટે એ એન્જલ્સને પણ મોકલે છે કે તમે અમુક વસ્તુઓ ઘણી વખત મહેનત કરી રહ્યા હો, પણ દેવની ઈચ્છા ના હોય, દેવની યોજના ના હોય તો એ ક્યારે તમારા માટે કામ નહીં કરે. સો જો આવું થતું હોય, તમારે એ મોમેન્ટ લેવી જોઈએ અને દેવની પાસે બેસવું જોઈએ, પ્રેયર કરવી જોઈએ અને દેવને પૂછવું જોઈએ કે પ્રભુ તમારી ઈચ્છા શું છે, મને જણાવો ને હું એ પ્રમાણે કરું. હાલેલુયા. બીજી વસ્તુ પણ એવી છે, ઓ ગોડ થેન્ક યુ જીસસ, કે દેવ પ્રાણીની આંખોને ખોલે છે, માણસ નથી જોતા, પણ એ પ્રાણીઓને સ્પિરિચ્યુઅલ બીંગ્સ દેખાય છે. કેમ કે માણસે પોતાના મનની અંદર એવી વસ્તુઓ ભરી દીધી છે ને કે એ જોવા પણ કોશિશ કરે, એ જોઈ નથી શકતા. અને આ સ્પિરિચ્યુઆલિટી છે, આ સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. તમે આંખેથી જોવા કોશિશ કરશો, ક્યારેય નહીં દેખાય. તમે એને સમજવા કોશિશ કરશો સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની સાથે તો નહીં સમજાય. એટલા જ માટે કહું છું કે અન્ડરસ્ટેન્ડ બાય ધ સ્પિરિટ. ઓકે, સો એ આત્માથી જ્યારે જોશો ને ત્યારે એ સમજાશે અને ત્યારે એ ખબર પડશે. અને ત્યાં બહુ બધા એક્સપિરિયન્સીસ છે, બહુ બધા બાબતો બાઇબલની અંદર છે કે જેમાં સ્પિરિચ્યુઆલિટીની બાબતો માણસોએ જોઈ. તમે ઇબ્રાહિમની વાત કરો તો એમની સાથે પણ એ અનુભવો થયેલા છે. મૂસાની વાત કરો, યાકૂબની વાત કરો, એ સ્વર્ગની સીડી જોવે છે, દૂતોની અવર જવર જોવે છે. હાલેલુયા. તમે પ્રભુ ઈસુને પણ જુઓ કે એમના આખા લાઈફની અંદર પણ એ દૂતોની સાથેના ઇન્ટરેક્શન, એ સ્પિરિચ્યુઅલ બીંગ સાથેના ઇન્ટરેક્શન જુઓ છો. એલિશાને તમે જુઓ છો, એલિયાને પણ જુઓ છો, બલામને પણ તમે જુઓ છો, પિત્તર, પાઉલ અને ઘણા બધા છે. જો બધાની વાત કરવા જઈએ તો કદાચ આ વિડીયો બહુ લાંબો થાય, પણ આ બે બાબતોથી તમે એ બધી બાબતો સમજો એવી મારી ઈચ્છા અને દેવની ઈચ્છા છે. અને ખાસ પાઉલની પણ વાત કરીએ કે જે સાઉલ હતા, દેવની મંડળીઓની સતાવણી કરતા હતા, દેવની મંડળીઓની પૂઠે પડતા હતા, લોકોને પકડે, મારે અને છેલ્લે મારી નાખે. અને હવે તો ઓફિશિયલ લેટર લઈને દમસ્ક તરફ જતા હતા અને રસ્તાની અંદર એ દેવનું એન્કાઉન્ટર થાય છે. એ મોટો પ્રકાશ જોવે છે, એ નીચે પડી જાય છે, ભોંય પર પડી જાય છે અને એ એક વાણી પણ સાંભળે છે. અને એમની સાથે પણ જે સાથીદારો હતા એ પણ એ વાણી સાંભળે છે. પણ જે પાઉલ જોવે છે એ લોકો નથી જોતા. એ તમે પ્રેરિતોના કૃત્યો 9મા અધ્યાયમાં જ્યારે વાંચો ને ત્યારે ખબર પડશે. પણ એ 27મી કલમની અંદર પાઉલ ટેસ્ટિમની આપે છે, સાક્ષી આપે છે કે મેં એમને જોયા પણ ખરા, મેં સાંભળ્યું પણ ખરું. ઓકે, અને એન્કાઉન્ટર એવું થાય છે કે જ્યારે એ પડી જાય છે, બહુ મોટો લાઇટ હોય છે ને એ જોવે છે અને એ એવી વાણી સાંભળે છે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. હવે સાઉલનો જે રિસ્પોન્સ છે ને ત્યાં જાણવા ને સમજવા જેવું છે કે સાઉલ એવું કહે છે કે પ્રભુ તું કોણ છે. હવે એ કેમ પ્રભુ કહે છે? હવે દુનિયાની રીતે હું તમને સમજાવું તો કદાચ તમને કોઈક બૂમ પાડીને બોલાય તો તમારો રિસ્પોન્સ એ જે તે વ્યક્તિ છે ને એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. ફોર એક્ઝામ્પલ, કદાચ કોઈક તમને વડીલ બોલાવતા હશે ને તો તમે એવી રીતે રિપ્લાય આપશો. કદાચ તમને તમારા પેરેન્ટ્સ બોલાવતા હશે તો તમે એવી રીતે રિપ્લાય આપશો. કદાચ તમારા ફ્રેન્ડ્સ બોલાવશે તો તમારો રિપ્લાય ફ્રેન્ડ્સ રીતે જશે. કદાચ તમને કોઈક બાળક બોલાવે છે તો તમારો રિસ્પોન્સ બાળક તરીકે જશે કે હા બેટા, તો વોટ એવર, રાઈટ.
હવે પાઉલનો રિસ્પોન્સ, જે સાઉલમાંથી પાઉલ બને એમનો રિસ્પોન્સ જુઓ. એ એવું કહે છે કે પ્રભુ, એનો મતલબ કે એમણે જે જોયું એ જોઈને એમને ખબર પડી કે આ જે છે ને પ્રભુ જ હોઈ શકે, અને એમના મોંમાંથી નીકળે છે કે પ્રભુ તમે કોણ છે. કદાચ એમને સમજ ના પડી, ખબર ના પડી કે કોણ છે, પણ એટલી ખબર પડી કે એ પ્રભુ છે. હાલેલુયા. અને જ્યારે એ જોવે છે ત્યારે રિયલાઇઝ થાય છે, અને પ્રભુ પણ કહે છે કે હું ઈ શું છું કે જેને તું સતાવે છે. અને તમે જુઓ છો કે આખું જીવન બદલાય છે એક એન્કાઉન્ટર દ્વારા. અહીંયા હું તમને કહું કે જ્યારે તમે સ્પિરિચ્યુઅલ બીંગ્સ કે દેવની સાથે જ્યારે તમારું એન્કાઉન્ટર થાય ને, એક સાઇન, એક નિશાની એવી છે કે તમારું લાઈફ ક્યારેય એવું ને એવું નહીં રહે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે એવા ને એવા રહો જ્યારે દેવની સાથે મુલાકાત થાય, દેવના દૂતોની સાથે મુલાકાત થાય. તમે ક્યારેય એવા ને એવા નહીં રહો. આમેન. સો એ જાણવું જરૂરી છે કે એ બદલાણ આવવું પણ જરૂરી છે, અને બદલાણ આવે જ, એ બાય સ્પિરિટ આવે જ. હાલેલુયા. સો આ બધા સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ છે. સ્ટેફનને પણ તમે જુઓ, કોઈક તમને પથ્થરે મારતું હોય અને તોય તમે એ સ્પિરિચ્યુઆલિટીમાં, સ્પિરિટથી દેવને જુઓ. એક વસ્તુ યાદ કરીને બહુ હસવું આવે છે કે હું હોસ્પિટલમાં જોબ કરું છું એઝ અ નર્સિંગ સ્ટાફ. તો RBS જ્યારે કરવા જઈએ, શુગર કરવા જઈએ તો એના માટેની એક આટલી નીડલ આવે, સ્પેસિફિક નાની નીડલ, અને એની સોય આટલી જ હોય, નાની જ હોય. પણ અમુક પેશન્ટ પાસે જઈએ ને કહીએ ને કે જુઓ તમારું શુગર કરીએ છે ને, એક પ્રિક થશે. એ જોવે છે નીડલ આટલી નાની છે તોય એ સાહેબ 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 જોજો 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 જોજો, આટલી નાની નીડલથી ગભરાઈ જાય. અને જ્યારે આમ નીડલ વાગે ને ત્યારે તો જીવ અહીંયા આવી જાય. અને એ જોઈને બહુ હસવું આવે